આજકાલ દરેકના ફોનમાં તેની બેંકની ડિટેલ્સ, મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ કે પછી ફાઇનાન્શિયલ ડિટેલ્સ સેવ હોય છે. અને જો ફોન ખોવાય કે ચોરાઈ જાય અને આ બધો ડેટા કોઈ ખોટા હાથમાં આવી જાય તો લેવાના દેવા પડી શકે છે. માટે સહેજ પણ મોડું કર્યા વગર આટલું કામ ફટાફટ પતાવી દો. સૌથી પહેલાં તો સર્વિસ પ્રોવાઇડર એટલે કે ટેલિકોમના કસ્ટમર કેર પર કોલ કરી તમારું સિમ બ્લોક કરાવી દો, જેથી તે તમામ એપ્સ પણ બ્લોક થઈ જશે જેને ઓટીપી દ્વારા એક્સેસ કરી શકાય છે. બીજું, તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો અને એફઆઈઆરની કોપી માંગી લો, જેનાથી ફોનનો દુરુપયોગ થાય તો તેને પુરાવા તરીકે રજૂ કરી શકાય. ત્રીજું, તમામ યુપીઆઈ પેમેન્ટ્સ એપને ડીએક્ટિવ કરી દો. ચોથું, એન્ડ્રોઇડ ફોન યુઝર્સ વેબ એડ્રેસ android.com ફાઇન્ડ પર જઈ તમારા જીમેલ એકાઉન્ટમાં લોગિન કરી ખોવાયેલ સ્માર્ટફોન સિલેક્ટ કરો અને તમારો ડેટા ઇરેઝ કરી દો. એ જ રીતે આઈફોન યુઝર્સ iCloud.com ફાઇન્ડ વેબ એડ્રેસ પર જઈને તેમના એપલ આઈડી વડે સાઇન ઇન કરી ઇરેઝ ધીસ ડિવાઇસ પર ક્લિક કરી તમારા ફોનમાં હાજર તમામ એપ્સ અને ડેટાને ડિલીટ કરી દો. જો આટલું કામ જેટલું બને તેટલું ફટાફટ કરશો તો તમે મોટા નુકસાનથી બચી જશો.